વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય એકાઉન્ટની અંદર ભાગ 2 એમાં આજે આપણે પ્રકરણ 4ની ચર્ચા કરીશું, જેનું નામ છે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, જેને આપણે એનાલિસિસ ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ કહીએ છીએ. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ અથવા નાણાકીય પત્રક એ શું છે? તો વર્ષ દરમિયાન આપણે ધંધાની અંદર જે પણ વ્યવહારો થાય છે, જેને તમે ધંધાકીય વ્યવહાર અથવા તો નાણાકીય વ્યવહારના નામે ઓળખો છો, તો વર્ષ દરમિયાન થતા તમામ ધંધાકીય અને નાણાકીય વ્યવહારોને આધારે આપણે હિસાબો લખીએ છીએ. આ હિસાબો લખતી વખતે આપણે હિસાબી પદ્ધતિના જે પણ નિયમો છે અને સિદ્ધાંતો છે ઉધાર જમાના, એ તમામ નિયમો અને સિદ્ધાંતોનું પાલન કરીએ છીએ અને આપણે નાણાકીય પત્રકોને આધારે ધંધાકીય એકમનું વર્ષને અંતે શું જાણી શકીએ છીએ? એક તો પરિણામ જાણી શકાય છે અને બીજું ધંધાની આર્થિક સ્થિતિ જાણી શકીએ છીએ. વૈયક્તિક માલિકીની પેઢી હોય કે ભાગીદારી પેઢી હોય, આપણે હિસાબો તૈયાર કરવા પાછળના મહત્ત્વના 2 હેતુ આપણા છે. એક તો ધંધાનું પરિણામ શું છે, નફો થયો કે નુકસાન, નફો થયો તો કેટલો થયો, નુકસાન થયું તો કેટલું થયું. એ જ રીતે ધંધાની સાચી આર્થિક સ્થિતિનો પણ આપણને અંદાજ આ નાણાકીય પત્રકો દ્વારા આવે છે. તો આ નાણાકીય પત્રકો કયા? અત્યાર સુધી તમે વૈયક્તિક માલિકીની પેઢીની વાત કરીએ, ભાગીદારી પેઢીની વાત કરીએ કે જોઈન્ટ સ્ટોક કંપનીની વાત કરીએ, તો આપણે જે શીખ્યા વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું પણ શીખ્યા. આ તમામ માટે જોઈન્ટ સ્ટોક કંપનીની અંદર જે ખાતું તૈયાર કરવામાં આવે છે એને આપણે નફા નુકસાનના પત્રકના નામે ઓળખીએ છીએ, જે તમે શીખી ગયા, જેમાં કુલ ઉપજમાંથી કુલ ખર્ચા બાદ કરી કરવેરાની જોગવાઈ આપણે કરતા શીખ્યા અને એના પરથી કરવેરા બાદ ખરેખર ચોખ્ખો નફો કેટલો થયો એ આપણે જાણીએ છીએ. આ નફા નુકસાનનું જે પત્રક છે એનું બીજું નામ આવકનું પત્રક પણ છે. બરાબર? તો આપણે જે નાણાકીય પત્રકો તમે શીખી ગયા છો અત્યાર સુધી, એમાંનું પહેલું જે પત્રક છે નફા નુકસાનનું પત્રક અથવા આવકનું પત્રક. બીજું આપણે શીખ્યા જેને આપણે પાકું સરવૈયું બેલેન્સ શીટના નામથી ઓળખીએ છીએ, જે ધંધાની આર્થિક સ્થિતિ રજૂ કરે છે. હવે જો આપણે થોડું વિસ્તૃત વાત કરીએ તો કોઈ પણ જોઈન્ટ સ્ટોક કંપની હોય, આ જોઈન્ટ સ્ટોક કંપની માત્ર આ 2 નાણાકીય પત્રકો બનાવતી નથી. તો એ સિવાય જોઈન્ટ સ્ટોક કંપનીમાં કયા કયા નાણાકીય પત્રકો બને છે એની આપણે અહીંયા વાત કરીશું. તો જોઈન્ટ સ્ટોક કંપની જે છે એ જે નાણાકીય પત્રકો બનાવે છે એમાં મુખ્યત્વે આ 4 પત્રકોનો સમાવેશ થાય છે. નાણાકીય પત્રકો કંપની માટે કયા 4? તો આવકનું પત્રક, એટલે હમણાં જ આપણે વાત કરી કે નફા નુકસાનનું પત્રક. પાકું સરવૈયું, તમે જાણો છો બેલેન્સ શીટ, જે આપણે ઊભા ફોર્મેટમાં શીખી ગયા, વર્ટિકલ ફોર્મેટમાં. એ સિવાય કંપની રોકડ પ્રવાહનું પત્રક તૈયાર કરે છે, જે તમારું 12મા ધોરણની અંદર આ જ ભાગની અંદર છેલ્લું ચેપ્ટર છે એ આપણે ત્યારે શીખીશું. અને બીજું એક કંપની તૈયાર કરે છે ભંડોળનું પત્રક. તો ઘણીવાર VSQની અંદર આ સવાલ પૂછાય કે નાણાકીય પત્રકો કયા કયા છે? તો કેટલા લખવાના તમારે? 4. નફા નુકસાનનું પત્રક, પાકું સરવૈયું, રોકડ પ્રવાહ પત્રક અને ભંડોળનું પત્રક. હવે આપણે જાણીએ છીએ કે આપણે જે પણ આ નાણાકીય પત્રકો તૈયાર કરીએ છીએ
તો એ પત્રક દ્વારા આપણને ધંધાનું પરિણામ ખબર પડે છે, મેં અગાઉ વાત કરી એ પ્રમાણે. અને બીજું શું ખબર પડે છે? તો ધંધાની આર્થિક સ્થિતિ આપણને ખબર પડે છે કે ભાઈ આ વર્ષે કેટલો નફો કર્યો આપણે, કેટલી ખોટ ગઈ. ધંધાની આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સદ્ધર થઈ કે પહેલાં કરતાં નબળી થઈ ગઈ, આનો આપણને અંદાજ આવે છે. પણ જો આ ધંધાની સ્થિતિ પહેલાં કરતાં કોઈ કારણસર નબળી પડી છે તો આવું કેમ થયું? ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષે નફો ઘટ્યો છે, તો આનું કારણ શું છે એ જાણવું ખૂબ જરૂરી છે. અને જેને આપણે કહીએ છીએ વિશ્લેષણ એટલે કે એનાલિસિસ. તો હિસાબો બની ગયા પછી આપણે આ જે હિસાબો છે એનું એનાલિસિસ એટલે કે વિશ્લેષણ કરવું ખૂબ જરૂરી છે. તો આ ચેપ્ટરનું નામ જ છે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. તો અહીં આપણે નાણાકીય પત્રક કોને કહેવાય એની ફરીથી એકવાર તમને VSQની અંદર 1 માર્કમાં સવાલ પૂછાય તો નાણાકીય પત્રકોનો અર્થમાં મેં ઉપર સમજાવ્યું એટલું બધું લખવાનું હોય નહીં. તમારે બે જ લાઈનમાં એની જો અર્થ તમારે સમજાવવો હોય તો શું લખશો? નાણાકીય પત્રકો એટલે એવા પત્રકો જેના દ્વારા એકમની, એકમ એટલે અહીંયા વાત કરીએ છીએ આપણે ધંધાકીય એકમની, નાણાકીય પરિસ્થિતિના વિવિધ પાસાઓની અને પરિણામોની જાણકારી મેળવી શકાય છે. તો નાણાકીય પરિસ્થિતિ અને પરિણામ વિશે જાણકારી આપે એવા તમામ પત્રકોને આપણે નાણાકીય પત્રકો કહીએ છીએ. આ સિવાય બીજો એક અર્થ લખ્યો છે મેં નીચે, તમે આ પણ લખી શકો કે નાણાકીય પત્રકો એટલે ધંધાકીય એકમની વિગતવાર નાણાકીય પરિસ્થિતિ દર્શાવતો વ્યવસ્થિત રીતે તૈયાર કરેલો શું છે? અહેવાલ છે. બરાબર? તો આ બંને અર્થ તમારે કોઈ પણ એક તમે આમાંથી યાદ રાખી શકશો. તો નાણાકીય પત્રક એટલે ટૂંકમાં ધંધાકીય એકમની વિગતવાર નાણાકીય પરિસ્થિતિ દર્શાવતો વ્યવસ્થિત રીતે, ગમે તેમ નહીં, તમે શીખી ગયા કંપનીમાં કે ચોક્કસ ફોર્મેટમાં જેને તૈયાર કરવામાં આવે છે તો વ્યવસ્થિત રીતે તૈયાર કરેલો હોવો જોઈએ. હવે આપણે આગળ જોઈએ તો જે ચેપ્ટરનું મૂળ નામ છે કે નાણાકીય પત્રકોનું શું શીખવાનું છે આપણે? વિશ્લેષણ. તો નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કોને કહીશું આપણે? એકવાર નાણાકીય પત્રક બની જાય, નાણાકીય પત્રકો બની જાય છે પછી આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે તમારું 2 પરીક્ષાનું જે રિઝલ્ટ આવ્યું, એક વિદ્યાર્થી તરીકે તમારા 2 પરીક્ષાના પરિણામો, એક પરીક્ષા ધારો કે આપણે નવેમ્બર મહિનામાં લીધી હોય અને બીજી એક્ઝામ ડિસેમ્બર માસમાં થઈ છે. તો આ બંને જે પરિણામ છે એની મારે સરખામણી કરવી હોય કે પહેલાં કરતાં હમણાં પરિણામ સુધર્યું કે બગડ્યું, તો મારે શું કરવું પડે? છેલ્લું જે લેટેસ્ટ તમને માહિતી મળી છે, જેને તમે કરંટ માહિતી કહો છો, એટલે ચાલુ વર્ષની માહિતી જેને હું અહીંયા કહીશ, એને તમે પાછલી જે વિગત છે, બરાબર, ગયા વખતની, એની જોડે ચાલુ એટલે કરંટ કહીશું. અહીંયા આપણે વર્ષની વાત કરીએ તો કરંટ યર અને આ પ્રીવિયસ યર, આ બેની આપણે સરખામણી કરીએ કે ભાઈ ગઈ પરીક્ષામાં ધારો કે 30માંથી તમારા 25 માર્ક આવ્યા હતા, આ વખતે 30માંથી ધારો કે કોઈ વિદ્યાર્થીના 20 માર્ક આવ્યા, તો માર્ક ઘટ્યા. ઓકે, તો આપણને ખબર પડી, પણ આ કેમ ઘટ્યા એ જો મારે જાણવું હોય તો એના માટે મારે જે કંઈ માહિતી મારી પાસે છે, એ આપણે અહીંયા ધંધાકીય એકમના હિસાબોની વાત કરીએ છીએ, તો જે કંઈ હિસાબો તૈયાર કર્યા એમાં આપણે ચાલુ વર્ષના જે હિસાબો છે એની કમ્પેરિઝન તમારે ગયા વર્ષના હિસાબ જોડે કરવી પડે. આ બેની તમારે શું કરવી પડે? સરખામણી કરવી પડે, ચાલુ વર્ષના અને ગયા વર્ષના હિસાબોની.
જો આ સરખામણી કરો તો તમને ખબર પડે કે પહેલાં કરતાં પરિસ્થિતિ સુધરી છે કે બગડી છે. પછી તમે એનું આગળ અર્થઘટન કરી શકો કે ભાઈ સુધરી તો કેમ સુધરી, હજુ આપણે શું વધારે પ્રયત્ન કરી શકીએ બેટરમેન્ટ માટે, નબળી થઈ ગઈ પરિસ્થિતિ તો કેમ આવું થયું, એના માટેના ઉપાયો આપણે શોધી શકીએ. એટલા માટે આપણે એની તુલના કરવી પડે. હવે આપણે 1 વર્ષના હિસાબ બનાવી દીધા, એની સરખામણી આપણે જો ગયા વર્ષના હિસાબો સાથે કરવી હોય તો આપણે શું કરવું પડે, એ બંને વર્ષના હિસાબોની એક સાથે પુનઃ ગોઠવણી કરવી પડે. પુનઃ ગોઠવણી કર્યા પછી આપણે એ બંને બાબતોની, દાખલા તરીકે ગયા વર્ષનું વેચાણ, ચાલુ વર્ષનું વેચાણ, ગયા વર્ષના ખર્ચા, ચાલુ વર્ષના ખર્ચા, એમ જો તમે સરખામણી કરો તો એ સરખામણીને આધારે તમને માહિતી મળે છે. અને આ જે કંઈ માહિતી મળશે એના આધારે વિવિધ પક્ષકારો એટલે કે ધંધાના માલિકો પણ, જો આપણે અહીંયા કંપનીની વાત કરતા હોઈએ તો એ શેરહોલ્ડર્સ હોય, બરાબર. પછી ધંધા સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ, આપણા દેવાદારો હોય, લેણદારો હોય, નાણાકીય સંસ્થાઓ હોય, સંભવિત શેરહોલ્ડર્સ હોય, બરાબર, બેંક છે. તો આ બધા આ વિશ્લેષણને આધારે યોગ્ય નિર્ણય લેતા હોય છે. તો હવે આપણે એકવાર ડિટેલમાં જોઈશું નાણાકીય પત્રકોના વિશ્લેષણનો અર્થ શું થાય. તો નાણાકીય પત્રકો તૈયાર થયા બાદ તેમને પુનઃ ગોઠવણી કરીને, નાણાકીય પત્રક એકવાર તૈયાર થઈ જાય પછી શું કરવાનું છે તમારે, તો તેમની પુનઃ ગોઠવણી કરવાની છે. બરાબર. નાણાકીય પત્રકો તૈયાર થઈ ગયા બાદ આ પત્રકોની આપણે પુનઃ ગોઠવણી કરીને તુલના થઈ શકે તે સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે. તો આખું એક નવું ફોર્મેટ જ લઈને તમારે એને તૈયાર કરવાના છે. અને ત્યારબાદ આજે તમે તુલનાત્મક સ્વરૂપે પત્રકો તૈયાર કરશો, એના આધારે વિવિધ પક્ષકારો, મેં તમને કહ્યું ધંધાના માલિકો હોય, નાણાકીય સંસ્થા હોય, બેંક હોય, સંભવિત શેરહોલ્ડર્સ જે લોકો આપણી કંપનીમાં રોકાણ કરવા માંગે છે, બરાબર, આવા ઘણા બધા પક્ષકારો, સરકાર છે, ઇન્કમ ટેક્સ છે, તો આ બધાને જે પણ નિર્ણય લેવા હોય નિર્ણય લેતા હોય છે. તો આજે આખી પ્રક્રિયા આપણે અહીંયા સમજ્યા. આ પ્રક્રિયાને શું કહેવાય છે, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કહે છે. ફરી એકવાર, નાણાકીય પત્રકો તૈયાર થઈ ગયા બાદ તેમની પુનઃ ગોઠવણી કરીને તેને તુલના થઈ શકે તે સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે. તુલનાત્મક સ્વરૂપે તૈયાર કરેલા આ નાણાકીય પત્રકોને આધારે વિવિધ પક્ષકારો જરૂરી નિર્ણય લે છે. આ સમગ્ર પ્રક્રિયાને નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કહે છે. તો માત્ર પત્રક તૈયાર કરવા અગત્યનું નથી, એના આધારે જરૂરી નિર્ણય લેવા પણ ખૂબ મહત્વના છે. ઓકે, હવે આપણે આગળ જોઈશું કે નાણાકીય પત્રકના વિશ્લેષણના પ્રકાર કેટલા. તો નાણાકીય પત્રકો જે આપણે તૈયાર કરીએ, હવે એનું આપણો જે કંઈ હેતુ હોય વિશ્લેષણ માટેનો, એ હેતુને આધારે વિશ્લેષણના કયા કયા પ્રકાર પડે છે એની આપણે ચર્ચા કરીએ. તો નાણાકીય વિશ્લેષણના પ્રકાર મુખ્ય 3 રીતે પાડી શકાય. પહેલું જે છે એ છે પક્ષકારોના આધારે. પહેલો જે પ્રકાર છે એ છે પક્ષકારના આધારે, જેમાં બાહ્ય વિશ્લેષણ અને આંતરિક વિશ્લેષણ. બાહ્ય વિશ્લેષણ એટલે બાહ્ય પક્ષકારો જે ધંધાના નથી પણ ધંધાની બહારના લોકો છે, જેને તમે ત્રાહિત વ્યક્તિઓ પણ કહી શકો છો. ધંધાના માલિક સિવાયના જેટલા પણ લોકો છે, દાખલા તરીકે સંભવિત રોકાણકારો છે, નાણાકીય સંસ્થાઓ છે, સરકારી એજન્સી,
ક્રેડિટ રેટિંગ એજન્સી, સંશોધનકર્તા, આ તમામ વ્યક્તિઓ જે છે એને બાહ્ય પક્ષકારો કહીએ છીએ. તો આ બાહ્ય પક્ષકારોને કંપનીના હિસાબો જે છે એના વિશ્લેષણમાં શું રસ હોય? દાખલા તરીકે સંભવિત રોકાણકાર છે તો એને ઇન્ટરેસ્ટ એ જાણવામાં હોય કે કંપનીમાં આપણે પૈસા રોકશું તો આપણને યોગ્ય વળતર મળશે, પૈસા સલામત છે આપણા કે ડૂબી જશે. તો આવું વિશ્લેષણ પણ એ આ જે તમે તુલનાત્મક સ્વરૂપે પત્રકો તૈયાર કરો છો એના પરથી કરી શકતા હોય છે. એ જ રીતે આંતરિક વિશ્લેષણ એટલે ધંધાના અંદરના વ્યક્તિઓ, જેવા કે ધંધાના સંચાલકો, જે માલિકોમાંથી જ બનેલા હોય છે, જેને તમે બોર્ડ ઓફ ડિરેક્ટર્સના નામથી ઓળખો છો. તો સંચાલકો જે છે એ આ નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરીને વિવિધ મહત્વના નિર્ણયો લેતા હોય છે, ધંધા અંગેની નીતિનું ઘડતર કરતા હોય છે. તો એના માટે પણ આ લોકો ધંધાકીય પત્રકો બની જાય, નાણાકીય પત્રકો, પછી એને તુલનાત્મક સ્વરૂપે ગોઠવીને એનું વિશ્લેષણ કરે છે. તો જ્યારે ધંધાના આંતરિક પક્ષકારો જેવા કે સંચાલકો દ્વારા નિર્ણય ઘડતર માટે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરવામાં આવે તો એને આપણે આંતરિક વિશ્લેષણ કહીએ છીએ. હવે જોઈએ આડું વિશ્લેષણ અને ઊભું વિશ્લેષણ. આડું વિશ્લેષણ એને આપણે હોરિઝોન્ટલ એનાલિસિસ કહીએ છીએ અને ઊભું વિશ્લેષણ એને આપણે કહીશું વર્ટિકલ એનાલિસિસ. જો ગયા વર્ષની માહિતી હોય, ચાલુ વર્ષની માહિતી, બેમાં કેટલો વધારો કે ઘટાડો થયો, તો અહીંયા તમે ચાલુ વર્ષની માહિતીને ગયા વર્ષની જોડે માહિતીની જોડે સરખાવો છો તો તમે આડું વિશ્લેષણ કરો છો એમ કહેવાય. બરાબર? પણ જો તમે આપેલી માહિતી જે છે, દાખલા તરીકે ચાલુ વર્ષની જે માહિતી છે એને અહીંયા તમે કોઈ એક સમાન માપ ધારીને વિશ્લેષણ કરો છો તો એને ઊભું વિશ્લેષણ કહેવાય. આના આધારે તમારે આ ચેપ્ટરમાં 2 પત્રકો ભણવાના આવે છે. એક છે તુલનાત્મક પત્રકો, જેને તમે આડું વિશ્લેષણ કહો છો, આ તમારા સિલેબસમાં છે. બીજું જે છે એને આપણે કહીએ છીએ સમાન માપના પત્રકો, જે વિશ્લેષણ ઊભું રજૂ કરે છે, એ તમારા સિલેબસમાં નથી. તો આપણે માત્ર આના પર જ કોન્સન્ટ્રેટ કરવાનું છે. સમયના આધારે વિશ્લેષણ જોઈએ તો એમાં છે લાંબા ગાળાનું વિશ્લેષણ અને ટૂંકા ગાળાનું વિશ્લેષણ. તો ધંધાકીય એકમની લાંબા ગાળાની વિગતો, બરાબર, જેવી કે લાંબા ગાળા માટે મહત્વની બાબતો હોય સદ્ધરતા, નફાકારકતા. તો આવી બધી બાબતોનું વિશ્લેષણ આપણે કરીએ, બરાબર. તો આના માટે તમને જ્યારે પણ લાંબો ગાળાનું વિશ્લેષણ હોય તો તમને 1 કરતાં વધારે વર્ષની માહિતીની જરૂર પડે છે. તમે ચાલુ વર્ષની માહિતીને પાછલા 2 વર્ષ 4 વર્ષ જોડે કમ્પેર કરી અને વિશ્લેષણ કરો છો તો તમને આખો ટ્રેન્ડ ખબર પડે છે કે છેલ્લા 5 વર્ષમાં કંપનીની જે કંઈ આર્થિક સ્થિતિ છે કે પરિણામ છે એમાં શું ચેન્જ આવ્યો. બરાબર? આવું વિશ્લેષણ કોને કામ લાગે છે? તો રોકાણકારો હોય કંપનીના, બરાબર, ડિબેન્ચર હોલ્ડર્સ હોય. તો આવા લોકોને કોર્પોરેટ ભંડોળ જે છે એના વિશેની માહિતી મેળવવી હોય તો એના માટે એ લોકોને આ વિશ્લેષણ ઉપયોગી નીવડે છે. હવે ટૂંકા ગાળાનું વિશ્લેષણ કોને કહીશું? ટૂંકા ગાળાનું એટલે ટૂંકા સમયની તમારે તરલતા માપવી હોય, લિક્વિડિટી જેને તમે કહો છો, બરાબર. ટૂંકા ગાળામાં એટલે કે તમારે કોઈ વેપારી તમને શાક ઉપર માલ વેચવા માંગે છે, બરાબર, તો એણે તમને શાક પર માલ આપવો કે કેમ એ જોવા માટે શું જોશે કે તમારી પાસે લિક્વિડ કેટલી રહે છે, અસેટ, કેશ કેટલું રહે છે, બેંક સિલક કેટલી રહે છે તમારી પાસે, તમે સમયસર બધી ઉઘરાણીઓ જે છે તે ચૂકવો છો, બરાબર. તો આને ટૂંકા ગાળાનું વિશ્લેષણ કહેવામાં આવે છે. તો દરેકના તમારે અહીંયા મિનિંગ યાદ રાખવાના છે.
આગળ જોઈએ આપણે તો નાણાકીય પત્રકના વિશ્લેષણના સાધનો કયા કયા છે. મેં હમણાં જ વાત કરી એ પ્રમાણે નાણાકીય પત્રકોનું જો વિશ્લેષણ કરવું હોય તો બે રીતે કરી શકાશે. તુલનાત્મક સ્વરૂપે, જેને આપણે આડું સ્વરૂપ કહીએ છીએ, જે તમારે શીખવાનું છે આ ચેપ્ટરમાં. સમાન માપના પત્રકો એટલે કે ઊભું સ્વરૂપ, જેને તમે કોમન સાઇઝ સ્ટેટમેન્ટ કહો છો. આપણે વાત કરવાની છે અત્યારે તુલનાત્મક પત્રકની. તુલનાત્મક પત્રક તૈયાર કરવાનું કેવી રીતે એના એક સ્ટેપ્સ છે, આ તમારી નોટમાં લખવાના છે અને અત્યારે મારી સાથે સમજવાના પણ છે. તો તુલનાત્મક પત્રક તૈયાર કરતી વખતે તમારે કઈ બાબત ધ્યાનમાં રાખવાની? તો તમે શીખી ગયા છો જોઈન્ટ સ્ટોક કંપની જે છે એના નફા નુકસાનના પત્રકનું ફોર્મેટ તમે શીખ્યા છો, બરાબર? જેની અંદર તમે કામગીરીની ઉપજમાં અન્ય ઉપજ ઉમેરો છો, કુલ ઉપજ મળે છે, એમાંથી ખર્ચાના 7 હેડિંગ આપણે શીખ્યા છે, માઇનસ કરો છો એટલે આવકવેરા પહેલાંનો નફો મળે છે, એમાંથી આવકવેરાની જોગવાઈ માઇનસ કરતા આવકવેરા પછીનો નફો મળે છે. એ જ રીતે તમે પાકું સરવૈયું પણ શીખી ગયા છો, જેમાં ઇક્વિટી જવાબદારી અને મિલકતો બાજુ કઈ વિગતો લખવાની છે. તો એ જે વિગતો છે એના ક્રમમાં તમને દાખલામાં માહિતી ઉપર નીચે આપેલી હોય, બરાબર? પહેલાં ખરીદી આપેલી હોય, પછી વેચાણ આપ્યું હોય, તો આપણે અહીંયા જે ફોર્મેટ શીખ્યા એ ફોર્મેટના ક્રમમાં બધી વિગતને પહેલાં ગોઠવી દેવાની છે. એ ગોઠવાઈ જાય પછીનું જે નેક્સ્ટ સ્ટેપ તમારે ફોલો કરવાનું છે એ સ્ટેપ શું છે? તો કેવી રીતે ગોઠવવાની માહિતીને અહીંયા તમારે એ ક્રમ જે છે એને લખી નાખવાનું. ફોર એક્ઝામ્પલ, અહીંયા હું લખીશ વેચાણ એટલે કે કામગીરીની ઉપજ, એમાં અન્ય ઉપજો પ્લસ કરીશ. જો આપણે નફા નુકસાનના પત્રકની વાત કરતા હોઈએ તો અહીંયા તમને કુલ ઉપજો મળશે. તો આવી રીતે પહેલાં તમારે આખું ફોર્મેટિંગ બનાવી દેવાનું. પછી દાખલામાં જે માહિતી આપી છે એમાંથી પહેલાં ગયા વર્ષની માહિતી શોધીને લખી દેવાની. યાદ રાખજો, પહેલાં કઈ માહિતી લખવાની? ગયા વર્ષની, જેને તમે પ્રીવિયસ યર કહો છો. પછી તમારે આ દાખલામાં આપેલું જ હશે, જે હું લખું છું 1, 3 અને 4 કોલમ રકમની અંદર દાખલામાં આપેલી જ હશે. પછી તમારે ચાલુ વર્ષની જે પણ રકમો છે તે લખી દેવાની. હવે તમારે શોધવાનું શું છે? તો કોલમ નંબર 5 અને કોલમ નંબર 6 તમારે જાતે શોધવાની છે. આ કોલમ તમે કેવી રીતે શોધશો? તો જુઓ, એના માટેના સ્ટેપ્સ પણ મેં નીચે લખ્યા છે. કોલમ નંબર 4 શોધવા માટે તમારે કોલમ નંબર 5 શોધવા શું કરવાનું? આ માહિતી શોધવી છે તો શું કરવાનું? ચાલુ વર્ષની રકમમાંથી તમારે ગયા વર્ષની રકમો શું કરવાની? માઇનસ કરવાની, બાદ કરવાની, બરાબર? ચાલુ વર્ષમાંથી એટલે કે આ રીતે અહીંયા તમે ચાલુ વર્ષની માહિતી લખી હોય, અહીંયા તમે ગયા વર્ષની માહિતી લખવાની. આ જ ક્રમમાં લખવાનું, ક્રમ બદલાવો જોઈએ નહીં તો દાખલો ખોટો. તો આ તમારે આમાંથી, ધારો કે અહીંયા મેં નીચે સમજાવ્યું જ છે, ધારો કે અહીંયા 5 લાખ રૂપિયા છે, અહીંયા 4 લાખ છે, તો 5 લાખમાંથી 4 લાખ માઇનસ કરો તો કેટલા મળશે? 1 લાખ. શું કર્યું? ચાલુ વર્ષમાંથી ગયા વર્ષની વિગત માઇનસ કરી. હવે એ તમને મળ્યું, પછી તમારે શું કરવાનું? નેક્સ્ટ સ્ટેપ. તો એ કર્યા પછી તમારે આ કોલમ શોધવાની છે. વધારો ઘટાડો ટકામાં શોધવાનો છે. ટકામાં શોધવાનું એટલે કોલમ નંબર 6 શોધવાની. તો કેવી રીતે કરવાનું? તો કોલમ નંબર 5 એટલે અહીંયા કેટલા આપેલા છે? આપણે લખ્યા 1 લાખ, છેદમાં કોલમ નંબર 3ની રકમ એટલે કેટલા લખ્યા છે અહીંયા આપણે? 4 લાખ, ગુણ્યા કેટલા કરવાના? 100, બરાબર? આમ કરવાથી તમને શું મળશે? અહીંયા પર્સન્ટેજ મળશે. તો તમે આ રીતે શોધશો તો અહીંયા તમને મળે છે, કેટલા મળે છે? 25% મળે છે. તો તમારે ટકા છે તો 25.00
ટકાની નિશાની આપણે ઉપર કરેલી જ છે એ રીતે અહીંયા લખવાનું રહેશે. તો આ રીતે તમે જોશો તો કોલમ નંબર 5માં તમે વધારો ઘટાડો રૂપિયામાં શોધ્યો. અહીંયા વધારો ઘટાડો શેમાં શોધવાનો છે? ટકામાં શોધવાનો છે. આ રીતે સમગ્ર દાખલો જે છે એમાં તમારે આડી આ રીતે માહિતી જે છે એનું વિશ્લેષણ કરતા જવાનું છે. અહીંયા કોઈ પણ જગ્યાએ તમારે ઊભો સરવાળો બાદબાકી કરવાનો નથી. કઈ કોલમ બનાવતી વખતે? 5 અને 6માં. અહીંયા તમે કોલમ નંબર 3 અને 4માં જ્યાં જરૂર પડે ત્યાં સરવાળા બાદબાકી કરી શકશો. ઓકે, તો આ રીતે તમારે આ જે ચેપ્ટર છે, બરાબર, મેં અહીંયા સમજાવ્યું છે. જુઓ એક ઉદાહરણ આપીને કે તમારે દાખલા તરીકે વર્ષ 2018-19 અને 17-18 દાખલામાં હંમેશા જ્યારે માહિતી આપી હશે ને તો એ લોકો પહેલાં ચાલુ વર્ષની આપે, પછી ગયા વર્ષની આપે. તો છેલ્લું જે વર્ષ હમણાં આપ્યું છે તે કયું વર્ષ કહેવાય? ચાલુ વર્ષ. એના બરાબર 1 વર્ષ પહેલાંની જે માહિતી હોય કયું કહેવાશે? તો ગયું વર્ષ કહેવાશે. તો તમારે અહીંયા ગમે તે ક્રમમાં આપ્યું હોય પહેલાં તમારે ગયું વર્ષ એટલે 17-18 જ ગોઠવવાનું. ત્યાર પછી તમારે ચાલુ વર્ષ એટલે એના પછીનું તરત નેક્સ્ટ યર જે આપ્યું હોય એ ગોઠવવાનું. જો ધારો કે અહીંયા બીજા આંકડા પર વેચાણ 6 લાખ હતું, અહીંયા 10 લાખ થઈ ગયું, તો 10 લાખ માઇનસ 6 લાખ કેટલા આવ્યા? 4 લાખ લખ્યા. હવે કેવી રીતે કરવાનું? તો 4 લાખ તમને જે મળ્યા આ 4 લાખ ભાગ્યા શું કરવાનું? 6 લાખ આ કોલમ અને ગુણ્યા શું કરવાનું? 100. એટલે તમને આન્સર મળશે અહીંયા 66.67. તો આ રીતે આપણે આ સમગ્ર પ્રકરણ છે એમાં દાખલા કરતા શીખવાનું છે. થેન્ક યુ વેરી મચ.